ગાડીનું તો કામ ચાલુ છે. આપણે આવી ગયા જમવા, પેલા જમી લઈએ. તો જો મિત્રો આપણું એર ફિલ્ટર પણ સાફ થઈ ગયું. વ્હીલ સર્વિસ કરાવીને આવી ગયો બોલ્ટ ફિટ કરવા માટે. તો અહીંયાથી બોલ્ટ ફિટ કરાવીને નીકળીશું. અને આજે ટાઈમ બહુ જતો રહ્યો, વાગી ગયા સાંજના 3:30. અને રિંગ રોડ હાઈવેની નજીક જ ગાડી રાખી છે આપણી. કરાવીને આપણે ભાગીએ. ગુડ મોર્નિંગ. આપણે બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 9:30. અને જો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. તો આપણે આજે જવાનું છે ગાડી સર્વિસ કરાવવા માટે. તો આપણે વ્હીલ સર્વિસ કરાવવાના છે, ઓઇલ બદલાવાનું છે. તો ત્યાં આગળ જઈને બતાવું તમને કઈ રીતે સર્વિસ કરીને કેટલો ખર્ચો આવે છે. ડીઝલ ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર, બાયપાસ ફિલ્ટર બધા નવા જ નાખવાના છે ફિલ્ટર યાર. એટલે જોઈએ ત્યાં આગળ જઈને સર્વિસ કરાવી દઈએ. અત્યારે આપણે હાઈવે ઉપર ચલાવી દઈએ છીએ સિંગલ રોડ ઉપર. જો આગળ આવી જશે હાઈવે, આ સિંગલ રોડ ઉપર ચાલી જઈએ છીએ. ને મિત્રો જુઓ વરસાદ પડી ગયો પછી આ બાજુ પણ હરિયાળી સારી થઈ જાય છે. અને આ બાજુ બધે વધુ પડતું ડાંગરનું એવું જ ચાલશે. કે આ બાજુ બધે 2 સિઝન પાણી મળે એટલે આ બાજુ વધારે પડતા બધા ડાંગરનો જ પાક કરે છે. એટલે આમાં કેનાલનું પાણી પણ ચાલુ હોય છે અને અત્યારે ચોમાસાનું પણ પાણી આવે. ચેક કરો હરિયાળી. હવે આપણે ધીમે ધીમે આગળ ચાલ્યા જઈએ અને ગેરેજ ઉપર જઈને તમને બતાવું શું શું કામ કરવાનું છે શું નહીં. કેમ કે આપણું ગાડું ઉડન ખટોલા જેવું થઈ ગયું હતું. મતલબ ચાલતું જ નતું. 10-12 ટન વજન ભર્યા હોય તો કેવરાવતું હતું. પરાળ ગાડી ચાલતી હોય એવી રીતે ચાલતું હતું. એટલે આ ઉડન ખટોલા જેવું થઈ ગયું હતું. એટલે મેં કીધું આ ના ચાલે. એટલે આજે ટાઈમ હતો તો સર્વિસ કરાવી દઈએ. જોઈએ શું કામ નીકળે છે, ખોલ્યા પછી ખબર પડે અને કેટલો ખર્ચો થાય છે બધું તમને બતાવું આજે. તો ચલો પેલા આપણે પહોંચીએ ગેરેજ ઉપર. તો મિત્રો જો આપણે અહીંયા આગળ બોલ્ટ ઢીલા કરાવવા આવી ગયા. આપણે આગળ આ હોટલની આગળ ગેરેજ છે ત્યાં આગળ વ્હીલ ગ્રીસ કરાવવાના છે. પણ અહીંયા બોલ્ટ ઢીલા કરવાના અને જેક ચડાવવાનું કામ ગાડીવાળાનું હોય એને એવું કીધું. એટલે હું પેલા મશીનથી બોલ્ટ ઢીલા કરી દઈએ પછી ત્યાં જઈને ખોલે એટલે આપણે બહુ ગાંડ બંધ ના કરવું પડે. આ ઢીલા કરી દે પછી આપણે જઈએ અને ત્યાં આગળ જઈને ખોલાવીએ પછી જોઈએ કેટલું કામ નીકળે છે. આપણે અહીંયા બોલ્ટ ઢીલા કરાવી દઈએ. તો જુઓ અહીંયા ચક્કા ગ્રીસિંગ કરવાનું ચાલુ થઈ ગયું. આ એક ચક્કો ગ્રીસિંગ થઈ ગયો, ફિટ કરી દીધો. આપણે જેક લગાવી દીધા. એક આગળનો પતી ગયો. આપણે સામાન એવું લાવી દીધું, ગ્રીસની ડોલ, ઓઇલની ડોલ. ચાલુ છે કામ કરવાનું. તો આ છે રિંગ રોડ. વ્હીલ સર્વિસ કરાવવા ગાડી ખોલાવી તો ખબર પડી આ પ્લેટ અહીંયાથી ક્રેક થઈ ગઈ એટલે આ નહીં ચાલો. આપણે જો ખબર પડી જાય તો બહુ મોટું નુકસાન થાય. તો જોઈએ હવે કબાડીમાં લેવા જઈએ છીએ. મળી જાય તો ઠીક, નહીં તો પછી આને વેલ્ડિંગ કરાવી દઈશું. બધું અત્યારે આપણે હવા કાઢીએ.
આપણે ગાડી સામેના રોડે છે. આપણે અહીંયા ટાયર ખોલાવવા આવી ગયા પંચરિયા ન્યા. બાજુમાંથી લાવીએ છીએ કે ભાઈ લેતા આવીએ છીએ. આપણા મોટા ને કેવાય દેવાય. આપણે માનીએ તમે આપણા મોટા. ઓ કપડા દેવો ને કપડા કોઈ હારા ના રાખતો. ગાડીનું તો કામ ચાલુ છે. આપણે આવી ગયા જમવા. પેલા જમી લઈએ. જમીને આવી ગયા ગાડી ઉપર. જમવાનું એક નંબર હતું, મજા આવી ગઈ. અને ગરમી એટલી બધી થાય છે તો આપણે અહીંયા આગળ બેઠા છીએ આવીને ગાડી ઉપર. અને જો આપણે ગાડીનું કામ પણ થઈ ગયું. તો હવે ચેક ને એવું ઉતારવાનું ચાલુ કર્યું છે. જો આપણે ચેક બેક ઉતારી દે પછી આપણે ઓઇલ બોઇલ બદલાઈ ગ્રીસ પડાવવાનું છે તો ગ્રીસ પડાવી દઈએ. જો મિત્રો આપણે આવી ગયા પંચરિયા ન્યા. ટાયરના વ્હીલ સર્વિસ આથી બધું ઓકે થઈ ગયું. તો પહેલા ટાયર ફિટ કરવાના છે બોલ્ટ, અને આપણે એર ક્લિનર સાફ કરવાનું છે. તો પંચરિયા જશે જમવા માટે. તો આપણે દુકાનમાં બેઠા છીએ જુઓ. અને અહીંયા લગાવી આપણી ગાડી. તો જો મિત્રો આપણું એર ફિલ્ટર પણ સાફ થઈ ગયું. અને વ્હીલ સર્વિસ કરાવીને આવી ગયો બોલ્ટ ફિટ કરવા માટે. તો અહીંયાથી બોલ્ટ ફિટ કરાવીને નીકળીશું. અને આજે ટાઈમ બહુ જતો રહ્યો, બાકી ગયા સાંજના 3:30. અને રિંગ રોડ હાઈવેની નજીક જ ગાડી રાખી છે આપણી. કરાવીને આપણે ભાગીએ. તો મિત્રો આપણે જેટલું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું. અને જો આ રીમ અહીંયા મૂકી દીધી, તૂટી જઈ હતી તો બીજી કબાડીથી લાવ્યા તમે જોઈ એ રીતે. અને એ લગાડી. અને આજે કપડાની તો માબિયાને એક થઈ જાય છે, એની તો કોઈ સીમત નથી. તો જુઓ આ છે આપણો રિંગ રોડ. હવે અહીંયાથી નીકળીએ. આજ તો રવિવાર છે એટલે કઈ કામ તો છે નહીં. મસ્ત સોના જેવું કામ થઈ ગયું આપણું. એક ગ્રીસ ફોડાવાનું રહી ગયું તો કઈ નહીં, હવે આવતા જતા ફોડાઈ લઈશું. તો કઈ મોટી વસ્તુ છે ને, એક ફોડાવાનું હતું પણ એ ભાઈ પાસે ગ્રીસ પતી ગયું. એ ભાઈ હવે ગ્રીસ પતી ગયું શું કરશું, આવતા જતા ફોડાઈ લેશું. કઈ વાંધો નહીં, આવતા જતા ફોડાઈ લઈશું. અહીંયાથી આપણે નીકળી ગયા અને રિંગ રોડ ઉપર લઈ લીધી આપણી ગાડી. હવે ચાલ્યા જઈશું સીધા ઘર બાજુ. કેમ કે આજે તો કઈ પ્રોગ્રામ તો છે નહીં, એટલે સ્પેશિયલી આપણે કામ કરાવવા માટે આવ્યા હતા. તો કામ આપણું બધું થઈ ગયું ઓકે. તો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ સીધા ઘર બાજુ. અને મિત્રો આજે ગરમી એટલી બધી હતી કે એની કોઈ સીમા નથી. હદ વગરની ગરમી હતી, નકરી ઉકળાટ બફારો. બે જેક પાછળ મારે, એક જેક આગળ મારે. આજે હાલત ટાઈટ થઈ જાય, કપડા પણ બધા કારા કારા થઈ ગયા. કઈ નહીં, ગાડીનું કામ તો મસ્ત થઈ ગયું. હવે ગાડી ચાલે છે કમ્પ્લીટ એક નંબર. તો આપણે જઈએ સીધા ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો જો અત્યારે વાગી ગયા સાંજના 6:30. અને આપણે ગાડીનું તમામ કામ કરાવીને ગાડી પાર્કિંગમાં મૂકીને આવતા રહ્યા ઘેર. અને આજે છે રવિવાર, એટલે આજે તો હવે ગાડીએ જવાનો કોઈ પ્રોગ્રામ છે નહીં, કોઈ ફેરો ફેરો આવશે નહીં. એટલે આપણે હવે 6:30 થઈ ગયા છે. તો હવે આજે રવિવાર છે એટલે હવે જઈશું આપણે પાર્ટી કરવા. તો આપણો આજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. તો મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય મેલડીમાં.